સ્ટેશનના ગરનાળા નીચે મગર દેખાતા ફફડાટ વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે રેલવે સ્ટેશનના ગરનાળા નીચે મગર દેખાતા સ્થાનિકો અને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। રેલવે સ્ટેશનના નીચેના ભાગમાં પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે રાત્રિના સમયે અહીંથી પસાર થતા લોકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ પિલોલ રેલવે સ્ટેશનના ગરનાળા નીચે મગર દેખાયો હતો। મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ પરમાર, પિલોલ ગ્રામ્ય પંચાયતના સરપંચ કાંતિભાઈ સહિત સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। ત્યારબાદ સંબંધિત તંત્રને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વન વિભાગના કર્મચારીઓએ જરૂરી સાવચેતી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો। ત્યારબાદ મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનના ગરનાળા નીચે પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોવાની રજૂઆતો અગાઉ પણ કરવામાં આવી હતી। અંધારામાં મગર દેખાતા રાત્રિના સમયે પસાર થતા મુસાફરો અને સ્થાનિકોમાં વધુ ભય ફેલાયો હતો। મગર દેખાયો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। જો કે વન વિભાગની ટીમે સમયસર કાર્યવાહી કરતા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું। હવે સ્થાનિકોએ રેલવે તંત્ર પાસે માંગ કરી છે કે પિલોલ રેલવે સ્ટેશનના ગરનાળા નીચે તાત્કાલિક પૂરતી લાઇટની વ્યવસ્થા કરવામાં આવે, જેથી રાત્રિના સમયે મુસાફરોની અવરજવર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા જળવાઈ રહે। પિલોલ ગરનાળા આવ્યો હતો કોલ અને સરપંચનો કોલ હતો। કેવો કોલ મળ્યો હતો તમને? કે મગર આવી ગયો છે ડિપાર્ટમેન્ટમાં, ડામોર સાહેબનો કોલ આવ્યો હતો। ત્યાર પછી અહીંયા રેસ્ક્યુ માટે આવ્યા હતા। આપનું શુભ નામ? સંદીપ સોલંકી। આ એક બહુ ભયાનક પરિસ્થિતિ છે અહીંયા અંડરપાસની અંદર। ગત વર્ષે પણ હતું, ચાલુ વર્ષમાં તો અત્યારે પહેલો જ વરસાદ એવું કહેવાય નારું અંડરપાસ પર મગર આપ જોઈ શકો છો, મગર છે। અહીંયાથી સાવલી કોલેજ, આસોદ છાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગ અવર જવર કરતો હોય છે। નોકરિયાત વર્ગ રાતે 11-12 વાગે છૂટીને આવતો હોય અને આવી રીતના મગર, મહાકાય મગર હોય અને રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરી છે આપણે કે અંડરપાસ, આટલો મોટો અંડરપાસ હોય તો લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ। આપ જોઈ શકો છો અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, અંધારપટ છે। રેલવે તંત્ર દ્વારા આંખ આડા કામ કરી રહ્યા છે અને અત્યારે અવર જવર કરતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી મુશ્કેલી ઊભી થઈ છે। કેટલી વાર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી? લેખિતમાં 3-1 વાર રજૂઆત કરી છે અમે, છતાં રેલવે તંત્ર આની પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં। આપ જોઈ શકો છો અત્યારે પણ લાઇટની કોઈ વ્યવસ્થા કરેલ નથી। આપનું શુભ નામ?